તો ગાઈસ આમ આપણે અહીંથી જઈએ છીએ ભલા ભાઈ અલ્યા ભલા ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર ગાઈસ આજે તો આપણે મંદિરમાં દર્શન કરવા માટે જવાના છે પણ એના પહેલા આપણે આવી જઈએ છીએ અત્યારે હાલમાં જોવા માટે આ બધી બચ્ચા પાર્ટી આવી છે તો મેં કીધું લેહડો આ બધાને આપણે ખાડો બતાવીએ જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અરે આ ચકુબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી પહેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી गाइस देखो आ भाई तो गाइस अंडरग्राउंड हाउस नो खाड़ो જોઈને આપણે આવી ગયા છીએ કે મસ્ત નાઈ લેવું પર હે ફાઇનલી ગાइस મસ્ત તૈયાર થઈ ગયા છે અને આપણે જઈએ છીએ ઉંટેડા દીપોમાના દર્શન કરવા માટે દીપોમાનું નામ લઈએ ને એટલે આપણે છે ને ગમન પહોંચી યાદ આવે દેખો પપ્પાને બધા જઈએ છીએ જય દીપોમા જય શ્રી કૃષ્ણ જય માતાજી પપ્પા હાર્દિક જય શ્રી કૃષ્ણ જય દીપોમા જય શ્રી કૃષ્ણ જય માતાજી જમ તું નહીં આવતો હું નહીં આવતી જમ માર વિડીયો બનાવશું કે એવું છે ને આ દેવો તો વિડીયો બનાવે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ગાઈસ લાલ સાડીમાં મમ્મીને મુખે એવી લાગે છે ગાઈસ બ્લેક ટાઈગર લઈને જવાનું છે પણ ગાડી પર તો ખતરનાક દૂર પડી છે તો પહેલાં આપણે થોડીક સાફ કરી પડે હા દેખો મામલા કોઈ તો એલા ખાયા તે સાફ તો કઈ જ પડે ના તું 2 મિનિટ ખાલી गाइस गाड़ी साफ कर ली थी सर हम चालू करिए वाह ना ठंडो पवन आवे છે ગાइस થોડા માટે કાચ ખોલ નાખે આ પેલી વખત છે ને આપણે કાચ નતા ખોલે નહીં ને આ માટે ગરમ લાય અંદર પવન આવતો અમે વાકાડી તા ફેન દગી કાઢી દીહુ ટાસી ના હુડો નિકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બંધ કરી દે મેડમ પોડ જય દીપોમાં આવો દીપોમાના દર્શન કરી આવીએ ચાલમાં મનમાં કાંઈક ઈચ્છા હતી દેશમાં બદલાવ લાવજો દીપોમાં આવો દેશમાં તો બધું ખતરનાક ચાલી રહ્યું છે દેશ બોરા જેવું લાગે છે માડી હાચવજે માડી દેશ બોરા જેવું લાગે છે જીરો તો થયેલો જ છે માઇનસમાં છે દેશ તો કારણ કે ધ્રુવડાઠીના વિડીયો જોઈએ ને બસ ખબર પડે કે દેશમાં શું ચાલે છે તો ગાઈસ ગાડી લઈને નીકળી ગયા છીએ આપણે ઉંટેડા જવા માટે તો મેપની અંદર જોઈએ કે કેટલા કિલોમીટર બતાવે છે ડાયરેક્શન ચેક કરીએ બરાબર કેટલા કિલોમીટર બતાવે છે 44 કિલોમીટર બતાવે છે કોઈથી લગભગ આપણે છેલ્લા 58 મિનિટ બતાવે છે એ લોકો 58 મિનિટ તો નહીં થાય મોટી ગાડીની અંદર પણ 44 કિલોમીટર છે એટલે વધારે વાર નહીં લાગે આપણે તો ફક્ત હે હિંમતનગર થોડું આગળ એટલે છે હા ના હિંમતનગર તો ખાલી આપણે 26-27 કિલોમીટર અને આ તો 44 કિલોમીટર એટલે પ્રોતિજ જેવું લગભગ પ્રોતિજ સલાર પ્રોતિજ જેવું હે એટલા કિલોમીટર દૂર થાય આપણા ગામથી તો ગાઈસ આપણે ગાડીની અંદર છે ને હરિભરવાડનું સોંગ ભરીએ છીએ પણ જે હરિભરવાડ ભજન ગરબા ગાતા હતા ને યાર સોલ લેટ હો ભાઈ એ વખતના મારા જોડે છે ને કેચરડાનો ફોન હતો ચાઇના કંપનીનો અને પહેલાં તો કેવું ખબર છે એનો અવાજ એટલે અત્યારમાં જે સ્પીકર લઈએ ને એટલો ચાઇના મોબાઈલનો અવાજ હોય નહીં હોપા મજા આવતી હતી પહેલાં તો સિગમેટર લાયા અને પછી મારી ડ્રોમો પેલું ભર્યું હતું ને ફોર્મ તેમાં ડ્રોમો લાગ્યો તો કેચરડા ફોન લાઇટો થઈ પાછી સાઈડોમાં તો બધી જો તમે બધા સંભળાઈએ હરિભરવાડનું મસ્ત ગરબો છે ભાઈ ગાઈસ છનાપુરમાં આવી ગયા છે અત્યારે હાલમાં અહીંથી લગભગ થોડુંક જ છે કદાચ 4 થી 5 કિલોમીટર દૂર છે મારા મમ્મી વચ્ચે થોડુંક પેલું થયું હતું ને એના માટે દવા લેવા આપણે આવ્યા હતા વાનપ્રસ્થ સાધક આશ્રમની અંદર આટલી લીસ દો આવી રહ્યું છે લઈ દવા અમે કોઈ નહીં આજ તો રવિવાર છે એ ચાલ નો અરે ભાઈ ચાલુ તો છે ને અહીંયા છે ને પાછું જોરદાર આશ્રમ બનાવેલું છે અંદર લગભગ કરોડોનો અને આપણે એ પણ પાછો વિડીયો બનાવ્યો તો સ્પેશિયલ ચાલુ જ છે દેખો આ બધા આવ્યા છે ને પેશન્ટ બધા આવેલા છે હોય પૂરો લાઈનમાં હા લીધી દો આવતો તો બંધ થઈ જાય 1 વાગે બંધ થઈ જાય પેલા નિયમે નહીં થતી 1 વાગે બંધ અમે કોઈ બંધ કરવાનું દરેકને
બસ દવા લેવા દૂધ છે હું શેકથી બસ જોઈ લખી બસ લાઈન ઉભરવાનું બસ પછી દવા તો ગાઈસ હજુ આપણે 13 કિલોમીટર કાપવાનું બાકી છે, પછી આપણે ફાઇનલી ઉંટેડા પહોંચી જઈશું. હા દેખો મેપની અંદર બતાવેલું છે ખાસું લોબેણ 44 કિલોમીટર એટલે તો લોબેણ તો લાગે જ અમે, કારણ કે આપણી પાસે હાઈવે ફરીને આવે ને એટલા માટે. ને બીજો એક રસ્તો હતો પણ એ છે ને બધો ખાડાવાળો રસ્તો હતો, મેં કીધું આપણે ગાડીને નુકસાન ના આવે ને એ રીતે એકદમ સરળ રસ્તા જઈએ. હું કેવું થાય વિકા તારું? એવું હે ને? ગાઈસ દીપેશ્વરી ધામ આવી ગયા છે. દેખો માતાજી તરફ જવાનો રસ્તો, માતાજીના મંદિર તરફ આ બાજુ જવાનું છે. આમ વધારે દૂર નહીં હોય. આ દેખો પ્રવેશદ્વાર તો આવી ગયો. જૂના ઉંટાડા તાલુકો બાયડ તાલુકામાં આવેલું છે. આ નહીં લખેલું દીપેશ્વરી ધામ. ફાઇનલી ગાઈસ દીપેશ્વરી માતાજીનું મંદિરનો પ્રવેશદ્વાર આવી ગયો છે. આમાં ગાડી એવું લાગે છે કે ન વંટાકા બાજુ પાર્ક થતી હશે. ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે દીપેશ્વરી ધામ દીપોમાના દર્શન કરવા માટે. અને મને એવું લાગ્યું કે આગળ છે ને કદાચ પાર્કિંગનું બનાવેલું જ નહીં હોય, પણ મધ્યમ આગળ આવ્યા ને પછી ખબર પડી કે ભાઈ હોય તો દેખો મોટું ડેમ બનાવેલું છે પાર્કિંગ એરિયા. એ તો ફાઇનલી આપણે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. જગ્યા ઘણી બધી સમજો, સગવડ સારી કઈ પાર્કિંગની. ભૂમિકા એવું લાગે છે ચોટીલામાં જાવ ને, હા ચોટીલામાં પગ મૂકે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ દીપામાં, પણ આજે મને પહેલા એવું જ લાગે છે ચોટીલા છે ને એટલું બધું આમ અહેસાસ દિલથી ખરેખર. એટલે હેડો આગળ જઈએ. આજ તો આપણે છે ને પૂરેપૂરું દીપેશ્વરી ધામ વિઝિટ કરવાનું છે અને માળીના દર્શન કરવાના છે. ગાઈસ એરિયા તો બહુ મોટો લાગે છે, જોણે એમાં તેવું લાગે છે કે દર રવિવારે એક પ્રકારે મેળો જ ભરાતો હશે. એટલી બધા ભાઈ ભક્તો અહીંયા આવતા હોય છે. હે તેલબાદ છે. ફાઇનલી ગાઈસ આવી ગયા છે જય દીપેશ્વરી માના દર્શન કરવા માટે. અહીંયા દેખો પાછળ તમને બધાનું બોર્ડ દેખાતું જ હશે. અહીંયા દર રવિવારે બહુ બધા ભાઈ ભક્તો આવતા હોય છે. આપણે પણ ઘણા સમયથી આવું હતું પણ સારું સેટ નહોતું થતું. આજે વળી માળીનો હુકમ થયો એટલે આપણે આવી જ ગયા ફાઇનલી. ગાઈસ ધજા તો દેખો યાર, જોરદાર ધજા ફરકાવી જાઓ. ચારની ઈચ્છાથી દીપોમાના દર્શન કરવા માટે આજ હુકમ થયો માતાજીનો કે દર્શન કરવા આવી જાઓ. આજે આવી ગયા. મારા પપ્પા કે કરતા હતા બહુ દિવસથી. એકદમ નજીકમાં હતા પાઈ હે કે નતા, એમની કૃપા વગર ના હોય ને. એ તો સર ગાઈસ ફાઇનલી દીપોમાના દર્શન કરી લીધા છે. તો એ કયા દર્શન અપા? હા દર્શન કર્યા. આવું છે પાતું વળી હું જોઉં અમે. હા ગાઈસ આ વાનું કુંડું લાગે છે, ખબર નહીં આપણને શું છે એક્ઝેક્ટ. તો એવું હતું પાછળવાળો પર ખબર નહીં આપણને તો, મને કોઈ આઈડિયા નથી. આવું છે પાછળ એ ખબર તમારે? આ પાછળ અગરબત્તી મૂકવા, અગરબત્તી મૂકવા માટે. બરાબર, અગરબત્તી ભરવા માટે. અહીંયા એક સબસ્ક્રાઈબર મળ્યા છે. પેલા તો જય માતાજી, જય દીપોમાં. મજામાં? લાવો પ્રસાદી આવે છે, નિવેદ કર્યું. બરાબર માતાજી. ભાવદાર પ્રસાદ છે. હા ભાવદાર આવેલો છે. બરાબર જય દીપોમાં. ગમનપુરના ફેમસ સુપરસ્ટાર કલાકાર આવી રહ્યા છે ભલા મોરીરામાં. હું તો ભલા ભાઈ ગયો. જય માતાજી. કોણ દે જાગર? હું તો ભાઈ ગયો. જય માતાજી, જય માતાજી. મજા? જય માતાજી. બધું કામ છોડીને આયા? ના ના બધા ગયા ને. બધું કામ છોડીને આયા. આજે બોલું છું બોલું ભાઈ સાહેબ. આજ બોલો. આજ તો બોલ્યો ને. જય માતાજી, જય માતાજી. મજા? હા મજા. ઘણું પર સાચા ના આવવાનું છે. આઈ જંગ્યો કે આઈ ટેપો પડી અંબલાને તો ઘણો ફોન કરી કરો તો લે. તો ગાઈસ દર્શન કરી લીધા, બધું ફરીએ લીધું. હે હું કહું તમારે જમ્યા પદ ભોજનાલયમાં. તો ગાઈસ અત્યારે હાલ આપણે જઈએ છીએ અમે ભોજનાલયમાં, અન્નપૂર્ણા ભોજનાલય. અને હોય મારા ભાઈ છે ને દર રવિવારે ભોજન ચાલુ રહે છે. અહીંયા જેટલા પણ ભાવિ ભક્તો આવે ને, હે પૂનમ દિવસ છે ને, પૂનમ દિવસ દર રવિવારે ને પૂનમ એ ચાલુ જ રહે ભોજનાલય. એટલે અહીંયા જેટલા પણ ભાવિ ભક્તો આવે ને એ મહાપ્રસાદ લઈ શકે. આ દેખો બધી મોડવરી મૂકેલી છે હાલમાં અહીંયા. ગાઈસ ફાઇનલી પપ્પાએ મહાપ્રસાદ લઈ લીધો છે.
અહીંયા દેખો સુખડી બનાવી છે, સુખડી જ ન પણ હા સુખડી દાળ ભાત શીરો શીરો હે ને લહલો તો શીરો બનાવ્યો છે. હા હા દાળ ભાત બટાકાનું શાક છે હે ને બટાકાનું શાક બરાબર દાળ હા હા મસ્ત એવું હો बढ़िया है बराबर तो गाइस देखो पप्पा आ बाजू जमे છે અને મમ્મી તો વળી તો બે ગયો છે ચંપા માટે લે આ શીરો લીધો છે ને હે એ એવું છે એમ કે ડાયાબિટીસમાં શીરો શો ત્યાં પાછો વરસાદ આવે ને તો હવે ભાઈ ભક્તોને કોઈ તકલીફ ના પડે એના માટે દેખો મસ્ત આખો રૂમ બનાવેલો છે આ દેખાય જોરદાર સપાખંડ બનાવેલો છે એટલે જેટલા પણ ભાઈ ભક્તો આવે ને એ બધા હવે દર્શને કરે અને મસ્ત જમીએ હકે સુવિધા સારી છે કેમ તો ગાઈસ મહાપ્રસાદ લઈ લીધો છે અને ભાઈ મારા ભાઈ એક વસ્તુ સારી જોવા મળી કે પ્રસાદનો કોઈને બગાડ ના કરવો થાળીમાં થોડું ઘણું વધ્યું હોય ને તો એ તો મને ખબર આવે છે એટલે આ વસ્તુ મને બહુ ગમી એટલે જેટલા પણ અહીંયા આવો ને ભાઈ ભક્તો તો બધા કમ્પ્લીટ ખાઈ જ લેજો મારા ભાઈ જેટલી જરૂર હોય ને એટલું જ દેવાનું એટલે કોઈ પ્રોબ્લેમ જ ના થાય તો ગાઈસ મંદિરના પાછળ એક મસ્ત બગીચો બનાવેલો છે આપણે જોવા માટે જઈએ છીએ ફર્સ્ટ ટાઈમ જઈ ગયા છીએ આ દેખો દીપેશ્વરી માતાજી ગાર્ડન લખેલું છે 1961 સ્થાપના હા દીપામાના મંદિરમાં દર્શન કરી ભોજનાલયમાં જઈને ભોજન પ્રસાદ લઈ અને વિરામી થોડી વાર શાંતિથી બેસું એટલે આત્માને થોડી શાંતિ મળે નાના બાળકો લઈને આવ્યા હોય ને તો આ રીતે દેખો ક્રીડાંગણમાં મસ્ત એન્જોય કરું બધા બાળકો એક ઝાડ ઉપર તો છે લગાડ થઈ જવું હેવી લાગે હો મસ્ત લાગે છે એકદમ બેસ્ટ ગાઈસ સિરિયસલી યાર બહુ મસ્ત લાગી રહી છે હો હાય અંગ્રેજીમાં બોલો તો ગુડ લક ગુડ લક અને બોલો ભાઈ બોલું તો બોલો ભાઈ બોલે તો હારામ હારું ગાઈસ ગાર્ડન તો મસ્ત બનાવેલું છે હો. અને અહીંયા આ ખબર નહીં ઝાડ હેરું છે મજબૂત ઝાડ છે નહીં વાત સાચી. આ તો પેલું એમ મને લાગે છે વિદ્યા કહેતા હતા નહીં શકું હા બરોબર એ જ છે હા પેલા જ્યારે અમે સ્કૂલમાં પણ ને ત્યારે આ બધું લઈ જવાનું અને ચોપડી અંદર મૂકવાનું ભણવાથી વિદ્યા આવે ખરેખર ભણવાથી વિદ્યા ના આવે ભણવાથી વિદ્યા આવે એટલે પેલા નાના બાળકો હતા ને ત્યારે એક આવી મેન્ટાલિટી આપણી ડબુડી સારી ગાઈસ ગાર્ડન જોઈ લીધું છે અને એના પાછળ પણ સારી એવી જગ્યા ખુલ્લી છે એટલે અહીંયા પણ ગાર્ડન બનાવવાના છે એટલે ટૂંકમાં લગભગ થોડા મહિના પછી તો અહીંયા ગાર્ડન તૈયાર થઈ ગયું છે કારણ કે આ બધી ખવાઈ તો દીધું છે ઓલરેડી ભલાભાઈ તમારું શું કેવું થાય છે હે ભલાભાઈ કોક તો બોલો યાર તા યાર બોલે ગાઈસ અમને ક્રેશ આપણે ભલાભાઈ ઘેર ચા પાણી કરતા આવીએ ભલાભાઈ ગરબડ જોઈએ હા હા આ છોકરો આમ બાર તમને એવું આ ફોનમાં કે અમે રોજ જોઈએ અહીંયા તો કે ખરેખર જો એમ ચાલુ થયું તો હા હવે ચાલુ જ છે કીધું લીએન વિડીયોમાં હતા હા આવી જવાના હતા ટીવીમાં આવી જવાના હા ઓજો ભઈલા મજામાં હે ભઈલા ચાલુ થયું તો આ બાજુ વાયતર આપણે જેવું સજ નહીં કરતી ભલાભાઈના ઘેર આવ્યા છે પણ ભલોભાઈ હસ તો ગાડીમાં પાછળ આવશે વિકોન બધા જય માતાજી મજામાં તો ગાઈસ ભલાભાઈનું ઘર તો પેલી બાજુ છે પણ આપણે જે આવ્યા છીએ ને મોમાનું ઘર છે આ રે મોમા છે ભલાભાઈના તમે જ મોમા ને એક એક નજર બધી એમની છે એ અમને નજર કહેવો તો એ પણ એમની છે હા ભલાભાઈના ઉપર ખરેખર ધન્યવાદ કહેવાય મામા મળે તો મળી ગયો વાત સાચી છે મોમા બોણાની જોડી જીવન સુધારવાનું તો ગાઈસ અમે ભલાભાઈના મામાના ઘેરથી આપણે રજા લઈ રહ્યા છીએ અને ભલાભાઈને ઘેર જઈએ છીએ અને જે ભાઈ અમને પૂરેપૂરો સપોર્ટ કરે છે ને આઈડિયા હું તો રીતે શીખ્યો જય માતાજી મજા છે કે આ બધા તો સ્પેશિયલ જોવા માટે આવ્યા છે હું તો બચ્ચા પાર્ટી કેસે હો જય માતાજી મજામાં છો કે હા ચલો કાકા રજા લઈએ જય માતાજી ગમનપુરાની અંદર ફરી રહ્યા છીએ ગોમ તો આખું અલગ જ લાગે છે હા આ દેખો બધો લીલો વૃક્ષ વાયેલો છે આ તો શેતુરિયા છે ને એ છે બધી શેતુરીઓ જ વાયેલી છો એક આ બાજુ એક પેલ બાજુ એટલે આ સુપરસ્ટાર મળ્યા શું આ તમારું કંઈક ભલા ભાઈનું હા મારું
તમારું ઘર કયું બોલાવે? આઈડી બોલાવે એનું ઘર છે. બધા બંકાઓ આવ્યા છે સ્પેશિયલ જોવા માટે કે ભાઉજીની આવ્યા છે, ભાઉજીની આવ્યા છે એમ કરીને. અરે આવો કે શર્માવાનું ના આવે લે, આવો બધા આવો 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 શર્માવાતું હે યાર. લે ઓછા બુની મજામાં? બુની ચક પહેલો છે, પહેલો છે ને? કિટ્ટુ કેસે હો? હું જગ્યા બધા મજામાં કે? હા આ પાર્ટી છે એવી લાગે, મુરાડી લાગે. હું છે પહેલા મજામાં? છોકને કમ્પ્લીટ મસ્ત હોવા કના નો નાના આ જોરદાર નો નરીન પાછા નો ઓને ઓને એ પૂરા બુરિયા જો મસ્ત છે અરે અલે અલે જીવ અલે કોણ લે લે કોણ તીડો મજા આવી ને. અરે ભલા ભાઈ ડોક્ટર શું કરે? વળી પર અંજી સરાલ આમ આપણે ભલાભાઈ ઘેરથી રજા લઈ રહ્યા છીએ અને થોડા દિવસ પહેલાં ની લગભગ 2-4 મહિના પહેલાં મારી એક ભાઈ આવ્યા હતા ઉંટેડા ગામના. ભાઈ જય માતાજી. જય માતાજી. સ્પેશિયલ વિડીયોનું શીખવા માટે આવ્યા હતા તો કીધું આપણે ઉંટેડા ગામમાં આવ્યા છીએ એના ઘેર જતા આવીએ. બીજું કે શાંતિ છે? ભાઈ શાંતિ છે. વિડીયો સેવા ચાલે છે? ભાઈ કમ્પ્લીટ ચાલે છે તમારી ચાલે છે? હા. અરે અમારી હેન્ડ ઓડિયન્સ તો સપોર્ટ હતો. તમારે જોઈને અમે શીખ્યા, તમારે જોઈને ચાલુ કર્યું અમે. હા એ તો છે. બાકી કે ભાઈ જય માતાજી. મજા? બસ મજા. હા એવા જૈન જના એવા જૈન જના જૈન જના જૈન જના એવા જૈન જના ભલા ભાઈ નું શું કરે લે? આવતા તા અલ્યા જૈન જના હેડો આપણે ગેલી ગયા લે હેડો હાલો લો 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 એ હાલો લો લો હાલા લા હે અલ્યા ચલો ચલો મજા આવી ને. ભલા ભાઈ ગાડી મસ્તી કરી. ચલો ભલા ભાઈ રજા લઈએ ફાઇનલી. જય માતાજી. વિડીયો બનાવતા રહેજો, આપણો સપોર્ટ રહે બસ. ચલો ચલો કાકા જય માતાજી. હા તો ગાઈસ આમ આપણે અહીંથી જઈએ છીએ અમારા બીજા ફોલોવરના ઘેર. ચલો કાકા આવજો. જય માતાજી. એ આવજો ભલા ભાઈ. અરે મિલાવ મિલાવ હાથ મિલાવ લે તારવાળી. ચલો આવજો ને બધો. જય માતાજી. એ હા છોટું 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 આવો. ચલો એ બધા આવજો હો ને. હા ભાઈના ઘેર આવી ગયા છીએ. હા દેખો આ તમારું જ ઘર હે ને? અમારું ઘર. બરાબર. ઘરની અંદર દેખો મંદિર બનાવેલું છે દીપોમાનું. જય દીપોમાં. તો ગાઈસ આમ આપણે જઈએ છીએ ઘેર અને બહુ મજા આવી મારા ભાઈ. ખરેખર મારા આપવાનું જે ડ્રીમ હતું કે મારે ઉંટેડા જવું છે દીપોમાના દર્શન કરવા છે તો દર્શને થઈ ગયા મસ્ત. અને ઓય આવીને એટલો બધો આનંદ મળ્યો ને આખો અલગ જ. અહીંયા જેટલા પણ ભાઈ ભક્તો મળ્યા, જેટલા પણ આપણે ઓળખતા હતા એમનો સ્વભાવ એટલો ભાઈ એક નંબર. હું કેવું આપા? હા બહુ ભાવ પડ્યું એમ. જોરદાર મજા આવી. મજા મજા મમ્મી હા. જઈ મજા આવી કે? ફૂલ મજા આવી. આ તો દિવસ ખરેખર સુધરી ગયો. સુધરી ગયો. વાત સાચી છે. દિવસ સુધર્યો મતલબ એમ. માતાજીના દર્શને કમ્પ્લીટ થયા. રવિવાર હતું. અને મારા અમીન તો વળી એક અમારા સબસ્ક્રાઈબર હતા એ અનગેરથી હાલ લો લીધો છે. હા શું થયું? હાડી બતાવજો. બતાવજો આઈડી કેટલો ભાવ આવે બોલો. એ જ તો ભાવ બહુ ભાવિક માણસો છે એમાં. આ બાજુ વાળા માણસો બહુ ભાવિક છે. બહુ ભાઈ સેવા ભાઈ. સેવા ભાઈ બહુ. સેવા ભાવ એ ચા ની તો કે ચા ની દૂધ ને કે દૂધ પીવો તો ચા ની તો દૂધ પીવો. ચા બનાવી જાય મોરી નથી પીધી તે કીધું ના હું ચા કશું નહીં પીધી, મારા ડાયાબિટીસ હા. કીધું પીવું પણ ઘેર કીધું મોરી બનાવી પીધી. એ મોરી ચા બનાવે મોરી બનાવી. લ્યો કેટલું ભાવ કહેવાય. એટલા ભાવિક માણસો છે. એટલા ભાવ. ગાઈસ ગાડીની અંદર ખાલી 2 પોઈન્ટ આવી રહ્યું છે તો લેહડા પહેલાં આપણે ડીઝલ નાખાઈ દઈએ, પછી આગળનો રસ્તો કન્ટિન્યુ કરીએ. ગાડી પરવા મોટર કાર રોડા પરવાના. તો ગાઈસ રણાસન આવી ગયા છીએ કરિયાણું લેવા માટે. તો લેહડો બધું કરિયાણું લેતા જઈએ. 3:30 વાગી ગયા. આપણે ગયા હતા દીપોમાના દર્શન કરવા માટે પણ આપણે હવાનું ખાધું નહીં અને આપણે મારા ભાઈ બહારનું ખાતા નહીં એટલે કીધું લેહડો મસ્ત થોડુંક નાસ્તો કરી લઈએ. તો ગાઈસ કરિયાણાનું લિસ્ટ બનાવી દીધું છે અને થોડી વારની અંદર બધું કરિયાણું એ થઈ જશે એટલામાં કીધું આપણે છે ને શાકભાજી લેતા જઈએ. તો મમ્મીને 2 જઈએ છીએ શાકભાજી લેવા માટે. અમે મારા મમ્મી છે ને અમે જ્યારે જઈએ ને ત્યારે ફોન કરી દે કોક લેતા આવજો પણ ભૂલી જાવ છે એટલે મેં કીધું આજે મમ્મી છે ને તમને જે ગમે ઉઠાવી દો. પેડા લેવા. તો ગાઈસ ગાયો બેહો માટે ખાણદાન લેવા માટે આવ્યા છે. હવે દેખો આ બધું મિક્સમાં તો ભાઈ હું કોના અંદર દેખો આ બધું
મકાઈ પાપડી કયો, મકાઈ ભૈરો કયો, સોયાબીન કયો, સાબરદોણ કયો, બધું મિક્સમાં છે. પાપડી બધી. જો અત્યારે ગાડી પાછળની છે, અહીંથી અમે માલ સામાન લઈએ છીએ પશુ માટે. અને જો આ દુકાનમાંથી બધું માલ સામાન લઈ જઈએ છીએ પશુઓ માટે. તો ગઈ માળ પણ કીધું તો એ બ્લોગ લે એટલે હું ગાડી પાછળ લાવું. તો ગાઈસ હું 4 વર્ષ પહેલાં નોકરી કરતો હતો. દેખો તમને બધાને કંપની બતાવું. આઈડી કંપનીમાં આપણે એસક્યુસીમાં જોબ કરતા હતા, BMDમાં. પણ અહીંયા મારા ભાઈ લગભગ 2-3 મહિના પહેલાં છે ને બ્લાસ્ટ થયો હતો, એના કારણે કંપની બંધ થઈ ગઈ છે. અને આપણે તો નોકરી કરતા હતા, 8 કલાકની નોકરી હતી એસક્યુસીની અંદર નોકરી કરવાની. નહીં અપ્પા? હા, સાચી વાત છે. એક વખત તો ગાઈસ છે ને રાતે દીપડો આવ્યો હતો અને અમે જતા ફરવા માટે ગોધીનગર. અને એ વખતના તો મારે રાતે 11 વાગ્યાની મારી ડ્યુટી હતી, 11 થી 7. તો એ વખતના ગાઈ શું થયું ખબર છે, અમે ગોધીનગરથી આવતા હતા 10 વાગે અને 10 વાગે મેં એક્ઝેક્ટ દીપડો જોયો મારા ગામની બહાર. એટલે પછી સારું આમાં ભય પહેરી ગયો કે જો દીપડો છે તો આપણે એકલા આવ્યું બાઇક લઈને તો આપણને વિતાર છે 100%. એટલે પછી મેં છે ને એસક્યુસી વાળા સાહેબને ફોન કર્યો, મેનેજરને, કે મારે તો સારું બાઇક પંચર પડી છે એમ કંઈ ગપ્પું માર્યું. તે પછી ગાડી લઈને આવ્યા હતા 4 વ્હીલર. વિચાર કરો ગાઈસ, આખો દિવસ ફર્યા અને પાછી રાતે 11 વાગે નોકરી હતી. ઊંઘવા તો મળ્યું જ નહોતું. એટલે નોકરીમાં એક એ વસ્તુ થતી હોય છે. સરસ. તો ગાઈસ ઘેર આવી ગયા છે. અરે ચકુબેન શાંતિ છે કે તઈ આવે નહીં યાર, આવું ચાલે કયો તમે એટલે આવું ના કહેવાય. હા એ તમે તમારું માણસ જોઈએ ને, તમારે મોટો માણસ ના જોઈએ હંગાથી કયો કામ કરી છે મજા ગીરી ગયા. હું રમે પાછા ખોલો. હા આપણે નેક્સ્ટ ટાઈમ લઈ જઈએ તને હો ને. ઓકે નેક્સ્ટ ટાઈમ. હા નેક્સ્ટ ટાઈમ. ઓકે થેન્ક યુ. હું કહું તાર કે ગિફ્ટ લાવી નહીં દઉં તું કામ કર, ઘર મજાનું આખું બંધ વસ્તુ દેખાવ ઘર મજાનું આખું બંધ રાખજે, બરાબર છે. તો ગાઈસ આપણે એક જોરદાર પ્રેન્ક કરવાનો છે. તો પ્રેન્ક માટે વસ્તુ લાવ્યા હતા પણ આમ થોડી વાર માટે ચકુડી ના લે, બરાબર. ઉપાડ આ બોલ નહીં ના કરતા. ઓકે બંધ રાખજો. ઓકે બંધ છે. ઓકે બંધ કરો. એ ઢેંટેણે ચોકલેટ. તો ગાઈસ આમ કરીએ છીએ આપણો વ્લોગનો એન્ડ. આઈ હોપ કે તમને બધાને મારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.